JSK લાઈવ આ ચેનલનું નામ જે છે બરાબર, કંઈક અલગ પ્રકારનું. આ નામ પાછળનું રહસ્ય શું છે ખરેખર? વીરના ધમરા ભૂખા વે યામી નયરઈ રાત વીરના ધમરા ને બોરે રાજોગા બોલ મોતી ગુજરાતના રે એમાં માનવી આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના. જયેશભાઈ, ઘણા બધા તમારા સબસ્ક્રાઈબરનો ઘણા બધા જેને હું ઓળખતો હોય એવા લોકોને એક સેજે વિચાર થાય કે JSK લાઈવ આ ચેનલનું નામ જે છે બરાબર, કંઈક અલગ પ્રકારનું. આ નામ પાછળનું રહસ્ય શું છે ખરેખર? એ તમારી વાત સાચી છે હા, કારણ કે મને ઘણા કોમેન્ટ કરે અને કોમેન્ટમાં હું જવાબ દઉં કે તમારું JSK લાઈવ ચેનલનું નામ છે તો એનો મિનિંગ કાં થાય, તો ચેનલમાં જવાબ દઈએ અમે ઓલા કોમેન્ટમાં આપણી પછી ને વિડીયોમાં અમે લગભગ બોલ્યા ને તે કઈમાં. તો આજ તમને એક ઝીણકો કે ઈ પ્રસંગ કેદા એમાં કયો થયું, અમે શરૂઆત કરીને આજે શરૂઆત નહોતી કરી, આ પ્રેક્ટિસ ની વાત થઈ આપડી કે બોલવાની પ્રેક્ટિસ હાલતી હતી. તાર નક્કી કર્યું કે ભાઈ આપણી ચેનલ નું નામ રાખીએ પણ કામ રાખવું, મોટું નામ એ સારું ન લાગે, બહુ મોટું નામ. એટલે પછી એમાં વિચારતા હતા એટલે આની જ વિચાર આવ્યો હતો ઈ કે આ રીતના કે અમારા તેદુ આખા પરિવાર નું કઈ હજે ઉતરતા નહીં આવે બરોબર, બધાની થોડીક હરમ થતી બોલું થતું, એટલે નામ કઈ રીતના વિચાર્યું એની ખાલી એક એક અક્ષર વિચાર્યો પેલા તો અમારા ત્રણેયના નામનો, મારો, તમારી બેનનો અને અમારી માતાજીનો બરોબર. એટલે મારો જે આવે પછી તમારી બેનનો એસ આવે અને માયા અમારી છોકરીનું નામ અહીં જોવો તો કૃતિકા હાસુ નામ, અમે હુલામણું માર માઈ નામ છે ને માયા કરી નાખ્યું બરોબર. એટલે ઈ રીતના થયું JSK પેલો એક એક અક્ષર. અને પછી એની મને કીધું ને કે JSK રાખીએ તો એટલે મને સીધું મગજમાં કાંઈ આવ્યું જય શ્રી કૃષ્ણ. અને મોટા ભાગના એવું હા ઈ જ વસ્તુ છે. આ તો બહુ સારી વસ્તુ કહેવાય, આપણું નામ રહીએ અને ભગવાન નું નામ રહીએ બે થાય. એટલે પછી બીજું કઈ વિચાર્યા વગર ફાઇનલ કરી નાખ્યું JSK ને પછી લાઈફ ખાલી વાહે મી લગાડી એટલે સારું લાગે. ખેતી કામ કરીએ, ઘર કામ હોય, પછી પશુપાલન એટલે કે ઢોરનું ભેહુંનું હોય, આ બધા વિશે વિડીયો બનાવવો, પાછું એડિટિંગ કરવું કેવું અઘરું પડે ઈ કયો? એડિટિંગ ની તો મળી ખ્યાલ નથી, કારણ કે આની જ કરવાનું હોય, મળી આવડતું જ નથી એડિટિંગ કરતા. મારે ખાલી ઉતારવાનું હોય, પણ કારક તકલીફ થાય કે ખેતરમાં મજૂર આવ્યા હોય, ઘેર ઓશિકતાના મહેમાન આવે જાય તો તાણ પડે ઈ પણ તોય મહેમાન તો જો પછી અમારે આવે જ વધારે. મહેમાન તો અમારે પહેલેથી મહેમાન ની દયા અમારે માતાજીની દયા જ છે. અમારા આખોડાઈ નું આ જૂનું અમારે પડવાનું છે એટલે એમાં મહેમાન તો પહેલેથી જ અમારે. અને પાછું આ વિડિયા નું ચાલુ કર્યું એટલે નવા હગા થયા અને નવા હગા થયા. ને એક બીજી વાત કે અમારા આતાની શાખા તો હારી, આ ચોથી પેઢી બરોબર, આપણી બેન છે, આઈ છે બરોબર, મારા માના હાહુ ઈ પણ અમાર માના ફૂઈ હતા. ફૂઈ વાહે ભત્રીજી હોય તો શાખા હારી હોય તો ઓલું હોય ને બરોબર. કિંમત કરી આવી હોય મેં કિંમત વિનાનું કાઈ આવે દીકરા, બાકી કિંમત કરવામાં કઈ વેસવા તો નથી જવાતા બરોબર. અને આય આ વાત આપણે ઈ કરવી, આગળ આપણે જૂનવાણી લગ્ન ની ઈ વાત કરી તો પેલાના લગ્ન ઉંમર અટાણા લગ્ન ઉંમર કાવ ફેર દેખાય તમને? જજો ફેર દેખાયો. અટાણે જો આ બધું એવા કલ્પિત જેવું આવે ને પેલા હું તો તે આપણે જો લગ્ન લીખે તાર રૂપારા ગીત ગાવે, પછી પાછા માંડવો થાંભલી નાખે તાર ગાવે ને પાછી જાન ઉજલે તાર ગાવે, પાછા વા જાન પૂગે તારીને અલગ અલગ બધા સમા સમાના ગીત હતા. આમ હમ ભાવેલા કામ આટાણા દીએ એ સિસ્ટમ જ ગઈ, આટાણાની તે સિસ્ટમ જ ગઈ. બસ પેલા તો રોકાતા ને પેલા તો રાઈતું રોકાતા. હા સગવડ તો ઉતી ની ગાડામાં જાન રાઈતી ફેરા ફેરા. તમારા કાકાની જાન ગઈ હતી તે રાઈત રોકાણા હતા ને રાઈતી ફેરાનું હતા, પેલા રાઈતી ફેરા ફેરતા. અટાણે આપણે ન ચંદ્ર લગન કી હા ચંદ્રની સાક્ષી અટાણે રિસેપ્શન કરી નાખ્યું. તે બહુ મજા આવે. અટાણે તો ટૂંકમાં બધું ને ખાવા પીવાનું પણ તે તું તો હાવ હાથ ને આજી આ અટાણે ને પેલા આપડી કહેવત છે ને કે વહુ પૌણે આવે એટલે હાહુ પેલું કામ સીધે કે લાફી કર,
હા. બરોબર. લાફી કરી ઉપરથી વહુની રસોઈની આખો અંદાજ કાઢી લેતી હાડ હા સમજાઈ જાય. કે જો ફૂંક મારીને ઉડી જાય એવી એવી લાપી હોય તો નીકળે ગઈ. તો હુંહરવી નીકળી હુંહરવી નીકળી જાય. ને જો પીંડો થઈ જાય તો આપણે છૂટા પાડ્યા રાખવાના જિંદગી આખી. તમે તો મણી ન પીયું કે તું લાપી કરી. માં મણી એ ની ખવાડી system હતી. નથી ને ઈ. મણી બહુ અહીં આવડતી પણ એકદમ નો આવડતી પરફેક્ટ. હા. તો ઈ કે લાફી તો કરવી જ જો કરવી એટલી જ અહીં આડની લાફી આડની લાફી ગમે ઈ મહેમાન હા. આવે તો ઈ કરે કરે હા ફૂલ શીખવાડી અમે દીધી. અમે એક દી હસતા હતા જયેશભાઈ ને બધાય હા. રામભાઈ ને હતા ને હા. તો કે આ બધા લોકોને ફાયદો કાં હોય ખબર અમારે કઈ ઘરમાં કાંઈ થાય ને તો 2-2 3-3 દી હાલે હા. આની ફાયદો એ કે સામાધાન કરવું પડે તરત હા. વિડિયો ન ઉતરે. ઈ વાત નાની મોટી કાંઈ હોય તો ભાઈ હાવ ઘરમાં સાચી વાત. જોકે માણસ માત્ર મીઠો તીખો ઝઘડા ઝીણા મોટા સડભડ થતું હોય તો ગમે એની એકની સમાધાન કરવા જવું પડે કાલ ને કે હાજી હું મીઠ્યું જાગવું જ પડે. હા. વાત અને- થાય એટલે સમાધાન તરત થઈ જાય. ના તમને આ બધા ચહેરા ઉપરની હસી મજાક દેખાય આનંદ જે આ પરિવાર છે તે જે આનંદથી રહે ઈ દેખાય પરંતુ મેં જેમ તમને શરૂઆતમાં જ કીધું કે ખરેખર સંઘર્ષ કોઈ પણ ક્ષેત્રમાં હા. તમે નાનું મોટું કોઈ પણ ક્ષેત્રમાં હોય સંઘર્ષ પૂરેપૂરો માગી લેતું હોય ઘણા બધા એવા લોકો હોય હમ. કે આપણે થોડેક ડિમોટિવેટ કરતા હોય. ડિમોટિવેટ કરવા વાળા છે ને શરૂઆતમાં વધારે હોય. વધારે હોય. પછી જે આપણે ડિમોટિવેટ કરતા હોય ને આપણા વિશે જે ઘણા બોલતા હોય હા. ખરાબ જ બોલતા હોય કે આની કામ ચાલુ કર્યું ને આવું ન હા. કરાય ને તમને હરમ નથી થતી ને વાહ. ઈ બધું પછી આ થોડીક સક્સેસ આપણી જડે ને પાછા ઈ જ માણસ એવી રીતના વાત કરતા કે ફલાણા આપડા આ જે વિડીયો ઉતારે ને એ અમારા હગા થાય હગા છે. તાર થાય કે ના ના એવું બરોબર એવું બરોબર એવું થાય. અને આપણે મને માયાભાઈ આહિરની બહુ એક સરસ મજાની વાત ગમે કે કોઈ આપણો ક્રિટિકલ મતલબ આપણો કોઈ વિરોધ કરતું હોય ને હા. કોઈ આપણા વિશે કઈ નેગેટિવ વાત કરતું હોય ને તો આપણે એને પોઝિટિવ લેવાની હમ. બરોબર 100%. કે ભાઈ હવે મારામાં કઈક મિસ્ટેક હશે તો કેતું હશે પણ એને આવે જડે. એને આપણે એવું કામ કરે અને એવું ઈ માણસ જયારે મજબૂર થઈ જાય ને કે ભાઈ બરાબર છે હા. ઈ આપણી સફળતા ઈ છે ખરેખર. સફળતા કહેવાય. ઈ માણસની હાંભીથી ઓલી થાવી જોઈએ કોક પાસે આપણું વખાણ કરે ને હા. તાર આપણી હાસી હાચી. ખરી કહેવાય. આપણી ભૂલી આપણી નો દેખાતી હોય હા. આમાં ના, માણસને ના, દેખાતી હોય. 100%. આપણે હારા જ લાગતા હા. હોય હા. આપણે કોઈ તમે છે તો તમે તમારા મનમાં આપણે હારા જ હોય મારા બિલકુલ. મનમાં હું હારો જ હોય 100%. આપણી ભૂલ હાંભે વાળા માણસની દેખાતી. દેખાતી હોય. આપણી વાત કરી જૂનવાણી લગ્ન કેમ થતા જૂનવાણી જાનું રાયતું રોકાત્યું કેવા જમણવાર થતા કેવા પ્રસંગો થતા ટાણે ટાણાના એટલે કે સમય સમાના ગીત હતા હા, બરોબર. સમય સમાન. અટાણે ગીત ગવાય પછી ગીત ગાવા વાળા આવે હા. ભાડે આવે પૈસા લઈને આવે પછી મેં તો ઘણા બધા વિડીયો કીધું હા. કે પોતાનું પેટ પરણતું હોય ને જે માની ગાવાનો હરખ હોય એ ભાડે આવ્યા એની ન હોય નો હોય ના. ભાઈ પરણતો હોય ને બિનની જે હરખ હોય એ ભાડે આવ્યા એની ન હોય તો આપણે આજે સમય સમાના ગીતની વાત કરી ને તો એમાં એના 2-3 ગીત તમને સમય સમાના જે કઈ આ સમયનું હોય આ સમયનું હોય, આપણે દર્શક મિત્રોને સંભળાવો. જો લગન લખે તાર ગાવે હા. એ પેલા તો લગન જ લખે ને લગન લખે તાર ગાવે લગન બાજો ઠીડો હીરલે ચડિયો લગન બાજો ઠીડો હીરલે ચડિયો કુંવારી કન્યાએ સંદેશો મોકલિયો વેલે રાયાવો સોરાહીના રાઈવર ઉને કે મયાવું શંકરની હો બેટી યાડા સે દરિયા ને સમંદર ભરિયા સમંદર વસારે દાદે વાણ નાગરિયા વાણી સડીને વરવેલે રાયાવો આ લગન લખે તારા ગીત ગાવે તાર ગાવે હા. પછી આપણે લગન ઓલી જૂતી જૂતી ઈ કાં હોય? હા, ઈ ગીત ઈ. મને એવું કાંઈ સાંભળવા નથી જોડતું ઈ ખરેખર. બહુ અસલ છે, હા. ઈ જાન જૂતે તાર ગાવે હમ.
જૂતી આપણે તેડવા જઈએ ને પછી ના હે ને પેલા તા મલક ગીત ગવરાવતી જાન હતા ગાડા લઈને જતા પછી ચોકમાં ગાડા ઉભા રાખવાના ને પછી જાનડિયું જે ગીતાર્યું હોય ને એને જ ગાડામાં બેહાડે તે 3-4 જાનડિયું માંડ હમે પછી એક છોકરીની બેહાડે ઝેણકી નકર એ માર પછી કોઈ જો- ગીટાર ઉતારીને લઈ જતા હા જો એ એ ભૂલાઈ ગયા એટલે લઈ જતા જાનમાં પેલા ગીત જાનમાં ગાવા ગાવું, પેશિયલ હા. તે પછી ગીત ગાવે ને જો કઈ ડસકું પડે ને તો બાયું પડખે ફેંક્યું ભીયું હોય ના તો ગામ હાજુ પેલા તો જોવા જતા કઈ ઝુણા તો હોતા નહીં આથી ગામ આખું જોવા જાય તો જો બાઈ ની ડસકું વિશમાં પડે ને તો સીતલો ઉમરાટીઓ લે ટૂંકમાં ઇજ્જતનો સવાલ આવે છે હા ઇજ્જત નો સવાલ હા ડસકું ન પડવું જોઈએ હા એકા બીજી જીલે લેવી જોઈએ એવું? હા તમે ગીત ગાવો હા. તમારું ગીત પૂરું થાય હા. એટલે પાછળ બીજું ગીત ચાલુ થઈ જવું જોઈએ ઈ દસકું એની આ ગીતમાં ડસકું પડે ને બીજું હા, ગાતું એટલે હોય એ એકા ઝીલવાનું. બીજું જીલે લે કે ડસકું ન ડસકું પડવાનું. એકા બીજું વારામર ખાસો ન આવવો ખાસો ન આવવો જોઈએ હા. નકર આમરોટીઓ લે પાસે બેઠી હોય શીતલા નો પાસે બેઠી હોય ને તો હા હા, જોવા આવ્યું હોય ગાડા ને ફરતી ઉભી હોય હા જોવા જોવા જતી આ જાન જુગતી તારા પછી આમરોટીઓ લે એવી રીતે પછી ગીત આવડવા જ જોઈએ હમ. એ આ ના થી પછી જૂતી જૂતી નું ગાવે Yeah. પેલું જ ગીત જૂતી જૂતી મારા વાલા વીરની જાન જૂતી જૂતી મારે કેતન ભાઈની જાન જઈને સૂટી રે લીલર ગામના શોકમાં ઓરા જીલાડી જીલે જીલણિયા તોરા વિવર રે કે તનભાઈ ગોડલા ખેલવે હોરા વ્યોને રસિયા જુ કેરી રાતી રહ્યોની ઢોલાયા જૂની રાતિયા જૂનો દિવસ હરિયા મણો હોરા નૈરવ તારા દેહડિયા મારા નૈરવ તારા ગામડિયા મારા વીરના ધમરા ભૂખા હવે યમી નયર રાત વીરના ધમરા ને બોરે રાજો ગાણ પાણી લા પીવરાવી હવે તિયલ નદીયું ના નીર એક કડી એવડી થાય એક કડી હજી એક જ કડી થઈ હા એક જ કડી એવડી થાય પછી ઘોડા ભૂખા હા. પછી જાનિયા ભૂખા હા. હા એ 3 કડિયું 4 કડિયું આપણે સામાન્ય રીતના એવું છે હા કે વર રાજો હા એટલે બરાબર નામ જેવું કે રાજા જેવું જેને માન સન્માન મળે હા. કદાચ માન સન્માન બીજે કઈ વરરાજા ને મળે કે ન મળે હા પાજી આવ્યું હે ને ગીતમાં એને રાજા જેવો હા, બનાવી દે રાજા જ કેવાય હા. એક જ ફેર આખી જિંદગી માં એક ફેર રાજા બને હા પેલા હા પેલા એક જ પેલા ફેર. બનતા હા, એવું એમને જ નથી. બનતા ના. એવું કઈ નથી. દેવનેત માં વરરાજો હતા કે વરરાજો હતા માથે પાઘડીયું ને જ બાંધતા ઈ એને એવું કેટલે ફેરે વરરાજો બને ઈ તો ખબર હા નથી. એ મને ખબર નથી નક્કી પડતી. નથી થતું. હા. પણ આ બહુ સરસ મજાની વાત કરી હા. એને પાછળ જેમ આપણે શરૂઆતમાં જ કીધું હા. આઈ પેણા ફૂઈની પાછળ ભત્રીજીના રૂપમાં આવ્યા હા. પાછળ આઈની ફૂઈના રૂપમાં આવ્યા અને આ બેનું એના ભત્રીજીના રૂપમાં હા, આઈ લઈ પાછી લે. વહુ થઈને આવ્યું હા ખરેખર કેટલા વર્ષ થયા તમે લગ્ન કરીને આવ્યા એને મારે 17મું વરસ છે 17 વર્ષ થઈ ગયા હા. અમારે હાથનું 7 વર્ષ સાતમું, હા. અચ્છા
તો પછી અહીંયા આવ્યા પછી તમને સારું લાગ્યું ને કે ફૂઈનો સ્વભાવ સારો હા, હમણે સારું લાગ્યું ન કે એવું કે ને કે આ બાપા મણી દીધી હવે આની દીધી. હા નકર હા ઈ તો તકલીફ થાય ને હે? ઈ તકલીફ થાય પછી આ અમારે આઈનો સ્વભાવ ય બહુ જ સારો બહુ જ સારો હા, હતો, બહુ મારાથી સારો. બહુ કોઈ દી કોઈ ની કઈ કે જ નહીં, ભલે ને ગમે એટલા ઘીના ઘડા ઉઠમાં વરે જાય. એવું. હા, કોઈ દી મારી હાહુઈ કોઈ દી કઈ નહોતું. અને મારે ફૂઈ પણ ઈ પણ કોઈ દી કઈ ગમે નો ઈ કઈ કહે પસાતે જ કરવાની, નહીં આપડી ગમે ઈ કરે. પવન રીત કઈ કોઈ દી- કોઈ જ નહીં કરવાની હા. કોઈ દી અહીં ના. હમણાં મનામણા કોઈ દી ના નહીં. કોઈ દી નહીં. એમાં તો અમારા ઘરમાં કોઈ દી વિચારે જ નતા આવ્યો કોઈ દી. બાથણાનું કોઈ દી વિચારે નતા વિચારે આવ્યો. નહીં. કઈ નહીં કોઈ દી. બસ આઈને ઈ મોટથી જ જવા રહેવાનું. આવવામાં બધી છૂટ પછી વધારે રોકાવાનું એટલે હું આવી ત્યારે તો હું એકલી હતી તો મારે ના. ફૂઈ પછી એકલા હું રોકાવા વઈ જતી હા. 2-2 3-3 ભીમું દવા દઈએ તો ઈ કહે કે તમે જઈએ ને તાર કે તમારે જ્યાં આવવું હોય ત્યારે આવજો 15 દી હા. 17 દી 20 દી એકલા ને એટલી દી રોકાવા દેતા મણી હા. કોઈ દી નથી થયું હા. કે તમે આટલું જ રાખ્યું રોકાઈ ઈ કે જાય. તમારે જેટલા દી રોકાવું હોય એટલા દી અમારા અટાણે આજે હાલમાં અમે રોકાવા જાય તો 8-10 દી હરાન કે રોકાવા આપણે જોયું હા. તમારા વિડીયો. ઈ કે તમારે જ્યાં જેટલા દી રોકાવું હોય એટલા દી પછી છૂટ. જાય એટલી વાહેથી તાઈ નહીં પડે ને હા, કામની. પડે. તોય છૂટ આપે ઈ ગમે અને એને જાવું. હવે YouTube નું કરો તો એમાં તમારે બહાર જવાનું થાય, ઓલું થાય, હા તો ઘરની જે જવાબદારી હોય એ હા. પાછળ રહેતું હોય એ ખૂબ રાજી હા, ખુશી થી નિભાવે. હા. નિભાવે. ઈ અમારા મોટા ભાઈ હા. ઈ અમારે સપોર્ટ જોઈ બોલે નહીં હા. ઓછા બોલે વિડીયોમાં કારક જ બોલે હા. પણ કોઈ દી ગમે ની વિડીયો ઉતારવા કઈ બીજું કામ હું ગમે ઈ કરતો હોય ને હા. મને પૂરેપૂરો સપોર્ટ બરોબર, હા. તારે જી કરવું હોય એ કરવાની છૂટ બીજું બધું રોડ કોઈ લગન એવી દી- કાંઈક ત્યાં આમંત્રણ આવ્યું તો એ લોકો હું જાય ને એ લોકો હું જાય તો ઘરે ઈ અમારે ના ઈ મારા ભાઈ કોઈ દી કોઈ કોઈ બોલ્યો જ દી નહીં. વાદ વિવાદ કામકાજ નો કે ઈ કઈ નહીં. અમે છોકરાઓમાં એમના કે છીએ ને. બાયુમાં કે કોઈ દી નહીં. મારે મોટો હોય ભાઈ ઘણો મોટો હોય મારાથી ને હું તો નાનો હું એવડો થયો ને મને સાંભળતું ને કે ભાઈ મારા ઉપર કોઈ દી ખીચકાણો હા. કોઈ દી એટલી કોઈ હા, બહુ સ્વભાવ હારો. ઈ- કોઈ ઉસે અવાજી કોઈ દી મારા સાંભળ બોલ્યો ને નકર હું તો નાનો ને મને કે હા, હકે કે. કોઈ દી નહીં. અને સરસ મજાની વાત જેમ મેં કીધું હોય ને કે ઘણા બધા મહાત્માઓ સાધુ સંતો વ્યાસપીઠ ઉપરથી કથાકારો આપડી ખૂબ સમજાવતા હોય હા. હા કે આમ રહેવું તેમ રહેવું તેમ રહેવું આમ રહેવું પણ આ બધા લોકો જે યુટ્યુબરો છે ને એ જીવન બતાવે હા, કે કઈ હા. રીતના રહેવું હોય. ખાલી વાતો કરવાથી કદાચ માણસ ઉપર અસર થાય કે ન થાય હા. પણ આ લોકો જીવન બતાવે કે શરૂઆતમાં જ મેં તમને બધાને કીધું કે દેરાણી જેઠાણીને કેમ રહેવું, સાસુ વહુને કેમ રહેવું. હા, નકર માણસ કે દેરાણી જેઠાણી છે ડૂટીના ઈંગારા છે. હા. હા. ઈંગારો છૂટે હા. દેરાણી જેઠાણી. પણ અમારે કોઈ દી કરતા કોઈ દી હાહુ વહુ ની કે દેરાણી જેઠાણી કોઈ દી કઈ વાંધો જ નથી આવ્યો. એટલે એમાંથી કદાચ 5-7 પરિવારે આપણો તમારો વિડીયો કાયમી હજારો માણસ જોતા હોય હા, એમાંથી 5-7 પરિવાર પછી કે ને કે આ શાંતિબેન ને હાહુ રહીએ ને હા. એ રેવાયો આ રેવાય. કાહ્યું અબોલ આવે કે ફૂઈ મારી ભૂલ થઈ હા, ગઈ. ને આપણે તો સપોર્ટ કરીએ કે હા. એમ રીએ તેમ બધાય રીજો એમાં આનંદ જ છે. આનંદ. એમાં હા સુખ ઈ તો છે. બહુ બધાય હા, કોમેન્ટ ઈ માં કીએ ને અમારે હા. એક ઈ પણ કે જો આનંદ કાયમ જ છે કોમેન્ટ ને એમાં. વાંચીએ બધી હા. વાંચે ને પાછા ઈ પણ ઘરમાં જઈએ વાંચતો હોય તો ઈ કોઈ એવી કોમેન્ટ હોય તો હમણાં કીએ હા, કે આજે આ આપણો કોમેન્ટ માં જો અમારે આવું છે discussion થતું. હા, Comment ઈ- કોઈની હારી હા. આવે કે ખરાબ આવે હા અમારે ઘરમાં બધાય સાંભળ્યું discussion હા, થાય કે આ comment માં comment ઈ કે ખરાબ discussion આવી, કરીએ ખરાબ અમે. લેખતા હોય ભલે રેખતા હોય, કઈ વાંધો નહીં. હા. આપણે માથે ચડાવી હા, દઈએ. ઈ કઈ આપડી કઈ વાંધો એટલે નહીં. આ તો ભાઈ જાહેર જીવનમાં સમાજમાં હા. સારું હાંસતું બે વસ્તુની હા. accept હા કરી ઈ યારી તો રાખીને થતું જ આવવાનું. હોય કોઈને ગમતું હોય, હા. કોઈને ન ગમતું હોય. ખૂબ સરસ મજાનો પરિવાર છે જયેશભાઈ અને એનો આખો પરિવાર. આપણને ખરેખર એમ થાય કે આ વાતો કર્યા જ રાખીએ પણ સમયનો પણ આપણી પાસે અભાવ હોય. ટૂંકા સમયમાં એને આખી જર્ની છે આપણે કદાચ તમારા સુધી ના પહોંચાડી શકીએ પરંતુ જેટલી શક્ય એટલી સારી સારી વાતો તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. બાકી જે કોઈ અમારા વ્યુઅર્સ છે, અમારા સબસ્ક્રાઈબરો છે, તે પણ જેએસકે ફેમિલીનો જે પરિવાર છે, જે ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી વધુ લોકો સુધી પહોંચાડશું. અને હવે અમારે આતાને ભૂખ લાગી છે ખ્યાલની બરોબર બપોરનું ટાણું છે. બપોરનું ટાણું છે અને ખરેખર બહુ મજા આવી. ઈ તા દીકરા હીરા વેલ્યો. હીરાની. હા. હા. ભૂખ ન પણ આજે આતાની લાગવા થોડીક મિનિટ પડી કારણ કે મોટરસાઇકલ લઈને હેઠ પોરબંદર દે. સુધી હા, જતા જાવું થાકોડો પડ્યું. લાગે ને. એટલી ભૂખ લાગી હોય વધારે આપણે સમજી શકીએ. અને ખૂબ સરસ મજાનો પરિવાર છે. ખરેખર આ બેન ખૂબ મજા આવી, આનંદ આવ્યો. અને અંતમાં આપણી કોઈની કંઈ કહેવું હોય તો તમે અમારા દર્શકોને કંઈ પણ અપીલ કરવી હોય, કોઈ સલાહ દેવી હોય, કોઈનો કાન પકડવો હોય કંઈ પણ કાન કહેવું હોય. કોઈનો ન પકડાય દીકરા. કાન કોઈનો ન પકડાય. બધાય આપણે તો હવન બધાયને- રીતિ હારા છે. હા, પણ એક આપણે તો કહેવાનું આશીર્વાદ થાય, દઈએ કે બધાય જો સુખ શાંતિ થી રીએ ને હારાઈ થી રીએ ને તો હારું જ ભગવાન કરવાનો છે. હા. અને એક વાત મારે કેવી અમીરભાઈ વિશે તમે અમારા વિશે બધી અમીરભાઈ ની માહિતી સાંભળી બરોબર
એ મારે વાત કરવી આવ્યું નથી કે અમીરભાઈ મારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા, એટલે અમારે પરિચય છે ને પહેલેથી હા. જાજા ટાઈમ ત્યાં પરિચય છે, અને કાયદેસર નો પર્સનલ પરિચય છે અમારે બેન. એટલે અમીરભાઈ જેવો ઠંડો માણસ, હાવ નિરાજ વાળો માણસ મેં કઈ જોયો જ નથી. અમે જાણતા ભેરા જતા હોય, પછી એના પાસે અમીરભાઈ પાસે બેહવાની મજા આવે, વાતું સાંભળવાની મજા આવે, એ થાય કે જ્ઞાન લીધા જ રાખીએ આપણે. અને ગમે ત્યાં અમે જઈએ ને, અમે યુટ્યુબ દ્વારા સમજી લ્યો કે જાતા હોય એટલે અમીરભાઈ અમારે હોય જ લગભગ, એટલે અમે છે ને મોજ કરી દઈએ અમીરભાઈ. અમારે કામ પીઠ માણસ છે, અને અમારા પાછા સિનિયર પણ છે યુટ્યુબ માં, અમારાથી સિનિયર હે. આમાં સિનિયર જુનિયર નું કોઈ હોતું નથી. ના, એ તો બધા હરખા. બધા હારે લે, એકાબીજાને સાથ સહકાર આપીએ, સપોર્ટ કરીએ, અને આપણે ભગવાન માતાજીની કૃપા એટલી છે કે આપણે ભાઈ કોઈનો ખેદો નથી. હા બસ બરાબર છે. ઈ મેન. બધા આગળ વધે, ખૂબ આગળ વધે, હા. અને એમાંય અમને તો ખુશી એની બેવડાઈ જાય કે અમારા થકું કોઈ આગળ આવતું હોય તો અમને ફરક વધારે થાય. વધારે આનંદ થાય કે ભાઈ આપણે કોઈના ખુશીમાં સહભાગી થયા, કોઈને આગળ લાવવામાં હા. ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા હોય. આપણી કોઈની ઓકાત નથી કે આપણે કોઈને આગળ લઈ આવીએ, પણ કદાચ આપણે ભગવાને નિમિત્ત બનાવ્યા હોય હા. તો એ આપણી ખુશીની વાત છે. તો વધુ વાતો કદાચ આમ નામ હાંજ પડી જાય, પરંતુ આ પરિવાર સાથે ખૂબ મજા આવી, ખૂબ આનંદ કર્યો. હા, બાકી અને જયેશભાઈ, આપના જપ. તમારે આજે 1 ને 15 છે, એ જલ્દી 2, 4, 5 ને 10 અને 15 બની જાય એ ભગવાન પાસે પ્રાર્થના કરો. હા, બસ ભગવાન પર ઈ પ્રાર્થના કરવાની, અને આપણા કિસ્મત માં હોય ને. હા બસ. હા. તો ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય માતાજી. જય માતાજી.